નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વાર્તા સાંભળીએ તો આજનો વિડીયો દરેક માનવી માટે ખૂબ મહત્ત્વનો છે અને એમાં પણ ખાસ જે લોકો ભગવાન પર ભરોસો રાખવાની વાતો કરે છે, રાખતા નથી, એ લોકો માટે બહુ જરૂરી છે. આપણે કોઈ પણ કામ કરીએ છીએ ને ત્યારે આપણી મહેનત આપણે જે કરવી જોઈએ તે કરતા નથી ને પરિણામ મોટું મળવાની આશાઓ સાથે આપણે જીવનના કામો કરીએ છીએ તો એ નથી મળતું. શરૂઆતમાં મળે પણ પછી ખ્યાલ આવે કે ભાઈ આ માણસ નથી હાથ હલાવતો, નથી પગ હલાવતો કે નથી એનું મગજ હલાવતો, તો એને કેવી રીતે પરિણામ પ્રાપ્ત થાય? આ બધી બાબતોને ધ્યાનમાં લેવી બહુ જરૂરી છે. લોકોને સારું કર્મ કર્યું એટલે તરત એનું સારામાં સારું ફળ જોઈએ છે, જેને આપણે આજે ધર્મ તરીકે વર્ણવીએ છીએ. ધર્મને આપણે વર્ણવીએ છીએ પણ ધર્મમાં જે કામ કરવાનું છે, જે આચરણ કરવાનું તે આપણે નથી કરતા. આપણાથી કોઈ પાપ થઈ ગયું એનું ફળ આપણને નથી જોઈતું. ના, એનું કામ નથી મારે, એનું ફળ નથી જોઈતું, પણ જોરથી પહેલો ભાગ લઈને પાપનું આચરણ કરવું છે તો કઈ રીતે ચાલે? ન ચાલે. આને સમજવાનું છે. અને જ્યારે આપણે આ બધી બાબતોને આપણા જીવનમાં જોડીએ ને તો ચોક્કસ આપણને ખ્યાલ આવે કે આપણે શું કરવા જઈ રહ્યા છે. આપણે ભગવાન પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ. ભગવાન કોઈ કામ થોડું કરે છે, ભગવાન કામ નથી કરતા, કામ તો આપણે જ કરવાનું. પણ આપણે એની પરની જે આસ્થા છે, શ્રદ્ધા છે, એમાં પણ આપણે ડગમગતા હોઈએ તો એમાં પણ આપણે સફળતા નથી મળતી. અને છે ને એકદમ જરાક વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણે એક નાની વાર્તા સાંભળીએ. બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલી આ સત્ય ઘટના છે. ઇંગ્લેન્ડ પર જર્મનના પ્લેનો ધડાધડ બોમ્બ વરસાવી રહ્યા હતા. ઇંગ્લેન્ડ પર ફેંકાયેલા બોમ્બથી ઘણું બધું નુકસાન ઇંગ્લેન્ડમાં થયેલું હતું. અનેક સારી ઇમારતો, મિલકતો નાશ પામી અને આ બધું થવાથી ઘણા બધા ખ્રિસ્તીઓની આસ્થાને ચોટ પહોંચી. અને આ બોમ્બાર્ડમાં છે ને એક પ્રખ્યાત ઈસુ ભગવાનની મૂર્તિ પણ નાશ પામી. અને જરાક યુદ્ધનું જે વાતાવરણ હતું તે થોડું શાંત થયું ને એટલે ત્યાંના ઘણા બધા લોકોએ ભેગા મળીને એવું નક્કી કર્યું કે ભાઈ આ જે મૂર્તિ તૂટી ગઈ છે એના ભાગો બધા શોધીએ અને એને જોડીને એને પાછી ઊભી કરીએ, એને બનાવીએ. અને મૂર્તિના ભાગ શોધવાનું મિશન બધાએ માથે લીધું. બધાએ આમ તેમ બધો કાટમાળ ખસેડ્યો, જોયો અને મૂર્તિનો જે ભાગ મળ્યો તે લઈને ભેગો કર્યો. ધીમે ધીમે ટુકડાઓ મળવા માંડ્યા, મૂર્તિનું એક સ્વરૂપ બનવા માંડ્યું, મૂર્તિ ફરી પાછો પોતાનો આકાર લેવા માંડી. લગભગ બધા ભાગ મળી ગયા, પરંતુ ભગવાન ઈસુની મૂર્તિના બંને હાથના ભાગ નહીં મળ્યા. હાથ નહીં મળ્યા. હવે હાથ વગરની મૂર્તિ તો કેવી લાગે, પણ આ મૂર્તિમાં નવા કોઈ ભાગ જોડવાના નહોતા. જે શિલ્પકાર ફરીથી પાછો મૂર્તિ જોડી રહ્યો હતો તે હવે મૂંઝવણમાં મુકાયો કે હવે કરવું શું. અને બહુ ઊંડા વિચારોની સાથે એને એક તારણ આપ્યું અને બધા સાથે મળીને એવું એને નક્કી કર્યું કે ભાઈ આ મૂર્તિને હાથ વગરની જ રહેવા દો, આમ જ રહેવા દો એને. અને એક મોટા પથ્થર પર આ મૂર્તિને ફરી પાછી પ્રસ્થાપિત કરવામાં આવી. અને મિત્રો, એ મોટા પથ્થર પર એક ખૂબ સરસ મજાનો સંદેશ લખવામાં આવ્યો. મારા કોઈ હાથ નથી, તમે જ મારા હાથ છો. ભગવાન ઈસુની મૂર્તિ નીચે આ સંદેશ લખાયો છે કે મારા કોઈ હાથ નથી, તમે જ મારા હાથ છો. અને ખરેખર મિત્રો, ભગવાનને 1000 હાથવાળો એમને એમ થોડો કહેવાય. આપણે જ એના હાથ છીએ ને. ભગવાન કોઈ દિવસ કામ કરવા આવે જ નથી આવતા. કામ આપણે જ કરીએ, પણ એના
જે આશીર્વાદ છે એને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ને આપણા મનમાં જે મહેનત કરવાની ભાવનાઓ ઉત્પન્ન થાય છે અને એ કરીએ છીએ અને એ મહેનતનું ફળ આપણને મળે છે, ત્યારે આપણે કહીએ કે ભાઈ ભગવાનના આશીર્વાદથી કામ થયું. ભગવાને એક પણ હાથ નથી લગાડ્યો, બધું જ કામ તમે તમારા હાથે જ કર્યું છે. આ દુનિયાના માણસોએ જ કરેલું છે આ કામ. અને આના કારણે જ આપણા માનવોના હાથ એ જ ભગવાનના હાથ ચોક્કસ રીતે આપણે ગણીએ. અને મિત્રો, જે વ્યક્તિ સારા કર્મ કરે છે, સત્કાર્ય કરે છે, એનો હાથ ચોક્કસ રીતે મજબૂત થતો જ જાય છે. તો મિત્રો, જ્યારે આપણે સારા કર્મ કરીએ ને તેનું સારું પરિણામ પ્રાપ્ત થાય. પણ જો આપણે પાપ કરીએ અને પાપ કરીને પછી આપણે સારા ફળની આશા રાખીએ ને તો ના મળે. તો આપણા હાથ એ ભગવાનના હાથ સમજીને જો આપણે મહેનત કરીએ, એની પર ભરોસો રાખીએ, તો આપણા હાથે કરેલી મહેનત ચોક્કસપણે આપણને ભગવાનનો આશીર્વાદ અપાવે. આપણામાં પેલી કહેવત છે ને, અપના હાથ જગન્નાથ. સિમ્પલ. એ જગતનો જે નાથ છે એના જ હાથ છે આપણે આપેલા, પણ આપણે એનો ઉપયોગ નથી કરવો. આપણા હાથે, આપણા મનથી, આપણા વિચારોથી, આપણા કર્મથી આપણે પાપ કર્મ કરવું છે ને પછી એનું સારું ફળ માંગવું છે, ના મળે. પણ મિત્રો, જો તમે સારા કર્મ કરશો, સારું આચરણ કરશો, સારા વિચારો સાથે સારા કર્મ આપણે કરીએ ને તો ચોક્કસ આપણા જ હાથે કરેલા કર્મોનું સારામાં સારું ફળ આપણને જ મળે છે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.